યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં જ હશો તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજની રેસીપી શું છે એ આપણે વિડીયોમાં જોશું। તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ। જય માતાજી ફ્રેન્ડ્સ, તો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। તો મેં અહીંયા 3 થી 4 મોટી સાઈઝના ટમેટાને કટ કરી લીધા હતા। તો આપણે ગ્રેવી તૈયાર કરવાની છે। તો મિક્સર જારમાં એડ કરી તેમાં લસણ, લીલા મરચાં, મેં કાજુને પલાળેલા હતા તે કાજુ, લાલ મરચું, ધાણા જીરું। હવે આપણે તેની પેસ્ટ તૈયાર કરી લઈએ। ત્યારબાદ એક પેનમાં થોડું તેલ, ત્યારબાદ બટર એડ કરી દઈએ। હવે તેમાં પનીરને એડ કરી આપણે તેને 1 થી 2 મિનિટ માટે ફ્રાય કરવાના છે। તેમાં થોડું મીઠું, ત્યારબાદ થોડું મરચું એડ કરી દઈશું। હવે હળવા હાથે આપણે તેને 1 થી 2 મિનિટ માટે ફ્રાય કરી લઈએ। તો ફ્રાય થઈ ગયા છે। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ। ફરી એ જ પ્રોસેસ, થોડું તેલ અને થોડું બટર। હવે તેમાં 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલી હિંગ, લસણ અને આદુની પેસ્ટ, ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી એડ કરી દઈશું। ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે। હવે તેમાં 1 ચમચી જેટલું મીઠું, ત્યારબાદ આપણે જે પેસ્ટ તૈયાર કરેલી હતી તે એડ કરી દઈશું। હવે આપણે તેને સરખી રીતે ફ્રાય થવા દઈશું। ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે તેમાં પનીરને એડ કરી દઈશું। સરખી રીતે મિક્સ થાય ત્યારબાદ ફરી એકવાર આપણે બટર એડ કરી દઈએ। થોડું પાણી એડ કરી મિક્સ કરી લઈએ। હવે આપણે 2 થી 3 મિનિટ માટે તેને ઢાંકી દઈશું। 3 મિનિટ જેટલું થઈ ગયું છે। મેં અહીંયા થોડી ફ્રેશ ક્રીમ એડ કરી છે। ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈએ। ત્યારબાદ ફરી થોડું બટર। તો આપણું પનીર બટર મસાલાનું શાક બનીને એકદમ તૈયાર છે। તમે પણ એકવાર આ રેસીપી ટ્રાય જરૂર કરજો। હેલો યુટ્યુબ ફેમિલી, તો ફાઇનલી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે। તો વિડીયો ગમે હોય તો એક લાઇક કરી દેજો, અને રેસીપી ગમી હોય તો એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને હા, ચેનલમાં પહેલી વાર હો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ।